તો છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની જૂની શાખામાં જગ્યાના અભાવે દૂધ ઉત્પાદકો અને વિકાસ સેવા સહકારી મંડળના સભાસદોને તેમના દૂધ ઉત્પાદનની ચૂકવણી મેળવવા માટે વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું હતું। આ સમસ્યાના સમાધાન માટે વડોદરા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકીના અથાગ પ્રયત્નો દ્વારા નસવાડી માર્કેટ કમિટી ખાતે નવીન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું। આ નવીન બિલ્ડિંગનું ઉદ્ઘાટન છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરા ડેરીના ચેરમેન તેમજ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા। આજે નસવાડી ખાતે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકનું નવું મકાન સ્થળાંતર કર્યું અને એપીએમસીમાં બનાવ્યું। જે જૂનું મકાન જે હતું એ ઘણી અગવડતા પડતી હતી, એટલા માટે અમે વિનંતી કરીને એપીએમસીએ મકાન બનાવી આપ્યું। આજથી અહીંયા બેંકનું મકાન કાર્યરત થઈ ગયું છે। માઇક્રો એટીએમના માધ્યમથી જે લોબી લાઈનો ઓછી બ્રાન્ચો હોય એ ના પડે એના માટે એક માઇક્રો એટીએમની પણ અમે ગામ મંડળી આપવાનું સરકારનું આયોજન છે। એ પ્રમાણે અમે બધી ટ્રેનિંગ આપીને લગભગ 1100 મંડળીઓમાંથી 550 માઇક્રો એટીએમ